નારી સશક્તિકરણની દિશામાં આજે ઐતિહાસિક દિવસ લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત સંવિધાન 131માં સંશોધન વિધેયક અને સીમાંકન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા. અર્જુન મેઘવાલે કહ્યું, આ ત્રણેય બિલ મહિલાઓને સમર્પિત. લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, સંસદીય લોકતંત્ર માટે આજનો દિવસ મહત્વનો. આ બિલ દેશની દશા અને દિશા નક્કી કરશે, તો વિપક્ષને આ બિલને રાજકીય રંગ ન આપવા કરી અપીલ. કહ્યું, મહિલા અનામતનો વિરોધ કરનારને દેશની મહિલા માફ નહીં કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રિયન સંઘીય ચાન્સેલર ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત. બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, ઉચ્ચ ટેકનોલોજી સહયોગ સહિતના મુદ્દે થયા સમજૂતી કરાર. ઓસ્ટ્રિયાના ચાન્સેલર વિશ્વમાં ભારતની વધતી ભૂમિકાની કરી પ્રશંસા. રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓની કરાઈ સમીક્ષા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચિત્ર થયું સ્પષ્ટ. 15 મહાનગરપાલિકાઓમાં 3146 ઉમેદવારો, તો 84 નગરપાલિકામાં 5449 ઉમેદવારો વચ્ચે સીધો જંગ. કુલ 375 ઉમેદવારો બિનહરીફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના દયાપરમાં વિકાસ સંકલ્પ સભાને કર્યું સંબોધન. કહ્યું, ધરતીકંપ બાદ કચ્છે વિકાસની નવી ઊંચાઈઓ મેળવી. પ્રવાસન અને શિક્ષણ ક્ષેત્રે ભરી હરણફાળ. મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારને જીતાડવા કરી અપીલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર બન્યો વેગવંતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલના ઘોગંબામાં સંબોધી વિકાસ સંકલ્પ સભા. આ પહેલા દાહોદમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર. કહ્યું, આવનારા પરિણામોમાં ભાજપની થશે પ્રચંડ જીત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપાએ વિવિધ જિલ્લાઓમાં રજૂ કર્યા સંકલ્પ પત્ર. ઋષિકેશ પટેલે અમદાવાદમાં, જીતુ વાઘાણીએ રાજકોટમાં, સુરતમાં કનુભાઈ દેસાઈએ રજૂ કર્યો સંકલ્પ પત્ર. તો કોંગ્રેસે પણ જનતાને રીઝવવા જાહેર કર્યા ચૂંટણી ઢંઢેરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GCCIના વાર્ષિક એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે આપી હાજરી. કહ્યું, ઉદ્યોગ જગત અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સેતુનું કામ કરે છે. GCCI દેશના GDPમાં ગુજરાતનો 8.3%, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18% અને એક્સપોર્ટમાં 31%નો ફાળો. રાજ્યમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત. તો બીજી તરફ આગામી 19 અને 20 એપ્રિલે મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા માવઠાની આગાહી. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. અને પ્રોફિટ બુકિંગને કારણે આજે ભારતીય શેર બજારમાં મિશ્ર વેપાર. BSEનો સેન્સેક્સ 122 પોઈન્ટ ઘટીને 77,988, તો નિફ્ટી 24,100 નજીક થયા બંધ. ઓટો, ઓઇલ અને ગેસના શેરોમાં નરમાશ. તો આઈટીના શેરોમાં તેજી. ડોલર સામે રૂપિયામાં સુધારો.